રાધા, હા હજુ બેનબા, સુધી શું કરે છે તું? કંઈ નહીં. આ તમે વેફર તળવાનું કીધું તું ને તો એ તળતી હતી. ક્યારનું કહ્યું છે મેં તને, હજુ સુધી વેફર નથી તળી શકી? ના ના, થઈ ગઈ છે. કોથળીમાં તમે પેક કરવાનું કીધું હતું ને, પેક કરીને મૂકી દીધી. તને ખબર છે ને મારા સાસુ ટાઈમના કેટલા પાકા છે, અને આમેય તારા શેઠને પણ જવાનો સમય થઈ ગયો છે ઓફિસે. આટલો બધો સમય લગાવીશ તો એ કાઢી મૂકશે તને. ના ના, હવે એવું નહીં થાય. બેનબા, હું કહું છું, શું? હું અહીંયા કામ કરું છું, હા, અહીંયા જ રહું છું. અરે આ બધું યાદ કરાવવાની જરૂર નથી. મને ખબર છે કે તું અહીંયા જ રહે છે. મેં તને ક્યાં જવાનું કીધું? ના ના, હું ક્યાં કહું છું કે તમે જવાનું કીધું, પણ મારે એમ કેવું હતું કે કામ કર, ચાલ, મારે મોડું થાય છે. ના કામ. ભરો ને. ના ના, એક વાત સાંભળી લો ને બેનબા. શું છે? જલ્દી બોલ. મને આ ઘરમાં થોડી જગ્યા મળશે? હવે વધારે સામાન લેવાની વાત નહીં કરતી. તે શું કહ્યું હતું કે મારા અને મારા ઘરવાળાના થઈને અમે 5 થી 10 જોડી કપડાં લાવીશું, બીજો કોઈ સામાન નહીં લાવીએ. સામાન નથી લાવો તો એમાં એવું છે ને કે દશામાના વ્રત ચાલુ થાય છે, હા, તો 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 તું કરને વ્રત. અમને શું કામને પૂછે છે? ભાઈ તારા વ્રત છે, તું કર. અમને શું કામને કહે છે આ બધું? એટલા માટે કહું છું કે દશામાના 10 દિવસ વ્રત કરવાના હોય ને, તો હું હર વખતે મૂર્તિ બેહાડું છું, એટલે મૂર્તિની સ્થાપના કરું છું. તો થોડી જગ્યા મળી જાય ને તો હું ઘરમાં મૂર્તિ લાવી શકું. રાધા, તને પહેલા પણ કહ્યું છે ને મારા સાસુએ, ઘરમાં પહેલેથી જ જગ્યા ઓછી છે. આ તો તમારા બંને પાસે ઘર નહોતું ને, એટલે આ ઘરમાં થોડી જગ્યા તમને આપી છે. હવે એનો અર્થ એ નથી કે તું આખા રૂમને ને પછી ધીમે ધીમે આખા ઘરને કવર કરી લે. ના ના બેન બાપ, એવું નહીં કરું. તો શું થયું? હવે થોડું 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 કરીને કેટલું લાવીશ તું? આ એક જ વાત, પછી બીજું કોઈ દી કાંઈ નહીં કહું. બસ જુઓ, ખાલી 10 દીની વાત છે. 10 દિવસ? હા, અરે 10 દિવસ સુધી કયા વ્રત હોય બેન? એક દિવસ સાંભળ્યું છે, 2 દિવસ હોય, 10 દિવસના કોઈ વ્રત કરે? જુઓ, મારા માતાજીની વાત છે. માતાજી ભલું કરશે. મહેરબાની કરીને છે ને મારી સાથે માથાકૂટ નહીં કર. તારું રોજ સવારે કંઈ ને કંઈ નવું ટિંગલ હોય છે. આ બધી ચર્ચા છે ને મારા સાસુ સાથે કરવાની. એ માની જાય? મને શું ખબર કે માની જશે કે નહીં? ગજબની છો તું. તને પહેલેથી ખબર છે કે સ્વભાવે કેટલા આકરા છે, તેમ છતાંય તું આવા ખેલ ફતુર કર્યા રાખે. પછી તું મને આવીને કહેશે કે તમારા સાસુ મને ખીજાયા. તો તમે મનાવો ને, તમારી વાત માની જાય. હું શું કામને મનાવું? તારે કરવું છે ને આ ટિંગલ. હા, મતલબ વ્રત. ટિંગલ આવું નો કહેવાય. ભાઈ જે હોય તે, એ તું જાણે અને તારું કામ જાણે. મારા સાસુને પૂછ, મારી સાથે માથાજીક નહીં કર અને જલ્દી કામ કર. ફાલતુની વાતો કરવા ઊભી કરી દે છે મને. ચાલ હવે, મોડું થશે એમને, પછી એ મને બોલશે. કેવી કામવાળી છે આ તો. અરે માતાજી, કેવી પરીક્ષા કરો છો? આ મોટા શેઠાણીની વાત કરવી પડશે. હા હા, બોલ ને. થઈ ગયું કામ? અહીંયા પૂઈ ગયો છું. તો હું કહું છું, મેં નાના શેઠાણીની વાત કરી હતી. ઘરેથી સારું છું. અને કઈ જગ્યાએ હતી? હું હવે આપી દીધી હોત તો ક્યાં ઉપાધિ હોય? તો એમણે એવું કીધું છે કે મોટા શેઠાણીની વાત કરવાની છે. એટલે તું મોટા શેઠાણીને પૂછવા જાય? ના ના, હવે તો બસ, તો વાંધો. તમે હું નહીં જાઉં. હું નહીં જાઉં. હવે એટલું તો કામ કરી શકો ને. એક કામ કરો, લાવો કસૂર કાઢવાનું છે ને હું કાઢી દઉં ને. કસરું હું કાઢી નાખાય ને પોતું હું મારી દે. તને ખબર છે મોટા શેઠાણીની એ તો લાફો મારી દે એવા છે. એટલે તમને મોકલું છું. હે? એમ કે જો તમે મોટા શેઠાણીને છે ને સારી રીતે સમજાવી શકશો. પેલા તું મને એ કે તું મારી વાત સમજશો? હવે તમારી વાત હું સમજવાની હોય. જો આ વધારે છે ને લપન છપ્પન ન કરો. તમે જાઓ, મોટા શેઠાણી છે ને બહાર જ હશે. જો હું નથી જવાનો, બરોબર? તું જા. બસ ને, તું આટલું કામ તો કામ ન થાય ને તમારા. જો ઈ શેઠાણી છે. શેઠ હોત ને તો હું વિચારત. શેઠાણી ભાઈ તું બાઈ છો ને એટલે ઈ બાઈ છે, એટલે તું જા. ખબર જ હતી કે એક કામ તમારાથી નહીં થાય.
મને છે ને એનથી છે ને બહુ બીક લાગે એટલે કહું, નકર હું થોડો ના પાડું તને, સમજી તું? હવે વ્રત તો કરવાના જ છે ને, હવે ગમે એમ કરીને વાત તો કરવી જ પડશે. હા, અને વ્રત તો કરવા જ પડે ને, માતાજીના વ્રત આવે છે. પોતે 10 દી તો ભૂખ્યા રહેવું નથી. અમારે ભૂખ્યું રહેવું પડતું હોત તો હું રહી જાત, એવું નથી, પણ આ તો રહેવા દ્યો ને, એક વાત કરવાનું કીધું ઈ ન થયું ને પાછા કે હું તો ભૂખો રહી લો. રહેવા દે, પાછો કે હું ભૂખો રહી. હાલ્યો વાસણ લુવાના છે, લઈ નાખશું. વાગ્યું. શેઠાણીએ હા બસ જા, આમ નિરાતે આવી રીતે જ બોલજે. અત્યારે બોલશો ને એટલે માની જાહે. જા, ખાલી થોડુંક ધ્યાન રાખજે. જા જા. શેઠાણી ઉકળી નથી ગયા ને? જીવે જુઓ શેઠાણી, મને થોડો પગાર જોઈએ છે અને ઘરમાં થોડી જગ્યા જોઈએ છે. બસ એટલું જ કહેવાનું છે. રાધા તો કયા કહીશ શેઠાણી, શેઠાણી, મોટા શેઠાણી. કેટલા વાગ્યા? કેટલા? હા, ઘડિયાળ જોતા તો આવડતું નથી. 11 વાગ્યા. અને તને ખબર છે ને કે 11 થી 12 હું અહીંયા આરામ કરું છું. શું કામ આવી અત્યારે? એ જ વાત છે ને, રોજ તો રાગડા પાડી પાડીને ઊંધી વળી જાય ને તોય ન ઉઠે ના જાય. એટલું કીધું તે ઉઠી ગયા. એટલે એમાં એવું હતું ને કે મારે થોડું કામ હતું. શું કામ હતું? બોલ જલ્દી. મને ઊંઘ આવે છે. ઊંઘ આવે છે? હાલ અડું ગાવ. આ તમારો હાથ મન લાગે તૂટતો હશે. લાવ. કામ શું છે? બોલ ને. એમાં એવું છે ને કે મને ઘરમાં થોડી જગ્યા જોતી હતી, આટલી. આ ઘર તમારા બાપાનું છે? રહેવા માટે જગ્યા આપીને? આપીને એના માટે થેન્ક યુ. એમ? બસ ત્યારે હવે કોઈ જગ્યા નહીં મળે, સમજી ગયા? એટલે સાંભળો તો ખરી, એમાં એવું છે ને કે એટલી જ જગ્યામાં મારે એક મૂર્તિ લાવવી છે, એની સ્થાપના કરવી છે, એની પૂજા કરવી છે. એટલે કઈ મૂર્તિ? દશામાની. એમ? માતાજી છે એમ? એમનું શું છે પણ? માતાજી છે બાપા, એમની પૂજા તો કરવી પડે ને. હું હર વર્ષે છે ને એમના વ્રત રહું છું. આ પહેલા જ્યાં કામ કરતી હતી કે નહીં, તો બરાબર. એમના ઘરે તે હું મૂર્તિ લાવતી હતી ને પૂજા કરતી હતી, વ્રત કરતી હતી. બરાબર છે. પણ આ વખતે હું અહીંયા તમારે ત્યાં કામ કરું છું તો કેટલા દિવસના વ્રત છે? 10 દી. 10 દિવસ. એટલે 10 દિવસ આ માતાજીને ઘરમાં તું રોજ આરતી પૂજા કરીશ. આ ઘરના કામ ખબર છે કેટલા છે? હવે હા, કરું બધી. જ છું ને, રોજ નથી કરતી શેઠાણી. હા હા, તો પછી કરો હું છો. કહું છું ખબર તમને, એ તમે મને થોડીક જગ્યા આપી દો ને તો હું મારા માતાજીને વ્રતય કરી શકું, એમની પૂજા કરી શકું અને થોડા ઘણા પૈસા આપી દો ને તો મૂર્તિ લઈ આવું. હટાવ, હાથ હટાવ, હાથ હટાવ. લાવ ને દબાઈ દો. નથી જગ્યા, નથી રૂપિયા કે નથી બીજી કાંઈ વસ્તુ. જો શેઠાણી, જુઓ તમે, કીધું ને મારા ઘરની અંદર આવા છે ને આ બધા માતાજીને લાવવાના ને એની સ્થાપના કરવાની ને વ્રત કરવાના, એવા બધા ફતવા રહેવા દેજો, બરાબર? શેઠાણી આ હું બોલું છું, હું બોલો છો એટલે એ માતાજી છે. ધતિંગ રહેવા દો. થતી હા, આ બધા માતાજીની પૂજા છે ને એ બધી તમારા ઘરે કરવાની. જ્યારે ગામડે જાઉં ને ત્યારે અહીંયા આ બધા ધતિંગ નહીં કરવાના મારે ત્યાં. મોટા શેઠાણી, તમારે મનજી કેવું હોય ને કહી દો, પણ મારા માતાજીને કઈ ન કે આડી 17 વાર કાઈ પાપ લાગશે. પાપ એ પાપ ને પુણ્યવાળી આ બધા ધતિંગ છે ને તમને લોકોને આવડે. શેઠાણી જુઓ, હું કોઈ દી કાંઈ કહું છું તમને? મેં કોઈ દી કીધું કે મને આ વસ્તુ લાવી દો, આમ કરો, તને તેમ કરો? કહ્યું ને? ઓલું પોતું તે ખરાબ થઈ ગયું હતું તોય હું એનાથી જ કામ કરતી હતી ને મેં કોઈ દી કીધું કે ઓલું આમ હેન્ડલ વાળું પોતું લાવી દો મને? મેં નથી કીધું. તને કીધું ને આ વ્રત બત ને એ બધું કાંઈ નહીં કરવાનું. આ ધતિંગ બધા માતાજીના છે ને તમારા ઘરે કરવાના, મારા ઘરે નહીં, બરાબર? પ્લીઝ રિક્વેસ્ટ.
હા તને સમજ નથી પડતી? જાઉં છું. કે કેમ હું છું હે આ મોટા શેઠાણીએ શું કીધું? કે હું એમને જે કહેવાનું હતું એ તો એમને કહી દીધું. ન બોલવાનું કેટલું બોલી ગયું. આ મને એકને બોલ્યા હોત ને તો જવા દો તો હું કાંઈ ન કે, પણ એ મારી માને કેવું કહેતા હતા, મારા માતાજી વિશે જેમ તેમ બોલતા હતા. માતાજી વિશે જેમ તેમ કહેતા હતા. તો હું આવું કઈ બોલાતું હોય છે? અરે માં છે માં, ઈ છે ને તો આપણે છે. ખબર નહીં પડતી હોય એમને એટલી, ઈ નો માને એટલે આપણે નહીં માનવાનું. એ તો વાંધો છે સમજી કે એને ખબર નથી પડતી આ એન પાસે પૈસા છે ને એટલે, પણ રોમાં હું નો રહું. મને જોખી ના પાડી દીધી કે આ ઘરમાં તને રહેવા દે છે ને ઈ બહુ છે. અમારા ઘરમાં છે ને માતાજી બાતાજી નો જોઈ, અમે કઈ માનતા નથી. અરે એટલી કમતી છે કે આપણને આપી દે તો હું થઈ જવાનું હતું. મારી માએ ક્યાં કીધું છે કે આખું ઘર મારા નામે કરી દો. અરે એને તો છે ને આવું કઈ જોતું નથી. આમ જો મારી વાત સાંભળ, મને એક વિચાર આવે છે. આ શેઠાણી આવા છે. તમે રહેવા દો ને, મારે કાંઈ વાત નથી સાંભળવી તમારી. એક તો આ લોકો આવા, તમે મારી વાત ન સમજો. અને માતાજી એ નકરી પરીક્ષા ઉપર પરીક્ષા કરે છે. હા જો મારી વાત સાંભળ તું, હું છે ને હા નાના શેઠ પાસે જવા, એ શેઠ બહુ સારા છે સમજી. એ કદાચ છે ને એ ઉપાડ આપશે અને હું એને વાતે કરે. હે તમે એમને વાત કરશો ને તો હા ઈ માની જાય કા. નાના શેઠ તો બસાડા બહુ સારા છે. હા ઈ સમજશે. હા તમે જડ જાઓ ને એમને વાત કરો, જાઓ જડ. હા હું અત્યારે જ જાઉં છું હો, પણ તું રોતી નહીં હો. હે દશામાં. હા દિવ્યેશભાઈ, આ તમારી ફાઇલ જ ચેક કરી રહ્યો છું. હા કમ્પ્લીટ જ છે બધું વર્ક. હા હા શેઠ હા હું ફોન કરું તમને હમણાં. હા જોઈ લઉં છું. ઓકે ઓકે, તમે કહ્યું એટલે કંઈ નહીં ઘટે બસ. હા ઠીક છે. શું છે હવે આ ફોનમાં વાત કરું છું દેખાતું નથી? ચાલુ વાતમાં શેઠ શેઠ શેઠ, શું કામ છે એવું બધું? એ વાત તમારે હાચી, પણ હું શું કહું, એક દી હું તમને વાત કરતા જોઈ ગયો હતો ને, મેં કીધું આનો ફોન ક્યારે મૂકશે, એટલે તે દી અડધી કલાક તમારો ફોન આવેલો હતો. આ તો કઈ મારે ફાલતુના ફોન નથી આવતા કે જતા હોતા. વાર લાગે. મારું કામ પતે ને પછી તારામાં ધ્યાન આપીશ. બોલ. આ તું પેલા મને એક વાત જણાવતો કે આ ઘરેથી ઓફિસે શું કામ આવ્યો છે? હા એમાં એવું છે ને ઉપાડ જોતો છે. ઉપાડ જોતો છે એટલા માટે થઈને તું ઓફિસે આવીશ? મને ફોન ના કરી શકે? આ ઘરેથી વાત ના કરી શકે? અને આમ પણ હા પણ તારે ઉપાડ શેના માટે જોઈએ છે પેલા મને એ વાત જણાવતો. માતાજીની મૂર્તિ લાવી છે, હમણાં દશામાન વ્રત આવે છે ને એટલે. વાહ 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 વાહ. આ તમારા જેવી મેન્ટાલિટી વાળા લોકોને છે ને એવોર્ડ આપવો જોઈએ. આ ઘરમાં ખાવાના ફદ્યા નથી, હા બાર સાંધે ને તે તૂટે છે, એવા સમયે માતાજીને શું કામ ઘરમાં બેસાડવા છે? હે શેઠ તમે કેવી વાત કરો છો? ના ના મતલબ કે આ તારા માતાજી આવીને શું ભલું કરી દેશે ભાઈ તારું? અત્યારે જીવીએ છે એ આપણે સવાસ લેવી છે ને એ એના આધારે જ લેવી છે, સમજ્યા તમે? નોનસેન્સ જેવી વાતો છે આ બધી. માતાજીના આધારે હું શ્વાસ લઈ રહ્યો છું એમ? અરે જાને ભાઈ જતી હોય તો હા એક કામ કર ને, અહીંયા માતાજીની મૂર્તિ છે, ભગવાનને હું પણ માનું છું, પૂજા કરું છું, અર્ચના કરું છું, પણ આખો દિવસ એની સામે ખોડાઈને બેસી નથી રહેતો. અને એમ જો બેસી રહેવાથી પૈસા મળતા હોત તો તું જ કે ને મારે આટલી બધી ઓફિસમાં કે આટલી બધી મહેનત કરવાની જરૂર નહોતી. એમ વાત નથી. આ પણ ઘરવાળી દર વર્ષે વરસ રહેશે ને એટલે આ વર્ષે એને રહેવું છે, સમજ્યા? વરત રહેવું છે. એટલે ખોટે ખોટા પૈસાની બરબાદી ના કરો. આ ભરતના ચક્કરમાં ના પડો. આમાં ને આમાં બરબાદ થઈ ગયા છો. હા આમાંથી બે પાંદડે ક્યારેય થશો નહીં તમે.
કદાચ ન થાવી તો કાંઈ નહીં, પણ અમને છે ને શ્રદ્ધા જેટલી છે કે અમે અત્યારે જીવીએ છીએ ને એ માતાજીની હિસાબે જીવીએ. શ્રદ્ધા ના કહેવાય આને. આને તો શ્રદ્ધા બિલકુલ ના કહેવાય. અરે વ્રત માતાજી, દીવા, ધૂપ, આ બધું જે વ્યવહારે થતું હોય ને એ સ્વાભાવિક છે. હા, બાકી તમે જે કરો છો ને એ બધો દેખાડો કહેવાય. લોકોને બતાવવા માટે થઈને તમે પરાણે રહીને તમારી જાતને, તમારા શરીરને અને ખાસ કરીને અમારી જેવા લોકોને પણ તકલીફ આપો છો. આમાં તકલીફ આપવાની કેમ? ક્યાં વાત છે? તમે- કેમ તકલીફ નહીં પડે ભાઈ? આ વ્રત કરશો તો એ કાર્ય થઈને તમે રજા પણ લેશો ને ઘરમાંથી કે અમારે આજના ઉપવાસ છે, અમારે બંને જણાએ આ વ્રત ઉજવવાનું છે. આ ગયા વર્ષે પણ આવું જ કર્યું હતું. શું કામ ને ખોટા ખોટા ફતવા કરો છો માતાજીના નામ ઉપર? શેઠ એમ કરો માને આમ જો મારી ઘરવાળી છે ને ઈ રોવે છે. આ શું ઘરવાળી રોવે છે? ઘરવાળી રોતી હોય તો કહી દેવાય કે નથી આપણી ફર. હેસિયત હોય ને એટલા સપના જોવાય. આ ખોટા માતાજી બાતાજીના ચક્કરમાંથી બહાર નીકળો અને કંઈક કરવાનું જે કામ કરો. જાઓ, ઘરમાં ધ્યાન આપો, ઘરનું કામ બતાવો. જાઓ. ઉપાડ આપો ને વળી. નથી મારી પાસે ઉપાડનો એક પણ રૂપિયો. આમ પણ હા, માતાજીની વાત મને કરો છો તો એક કામ કરો ને, હા તમારા માતાજીની પાસે દીવો કરો ને એની પાસેથી જ પૈસા માંગી લો ને. માતાજી આશીર્વાદ સ્વરૂપે પૈસા આપી દેશે, તમારું કામ થઈ જશે. માતાજી થોડા પૈસા આપે. લે કેમ ના આપે ભાઈ? તમારા માતાજી મને શ્વાસ આપી શકતા હોય તો તમને રૂપિયા કેમ ના આપે? લોજિકલ વાત છે. જાઓ, માતાજીને કહેજો બધું કરી દેશે. જાઓ. હા, સૌ તમારા પગે પડું, આપો ને ઉપાડ વળી. ના પાડીને તમને, ના પાડીને. ઓફિસમાં મારે કોઈ તમાશો નથી જોઈતો. ચૂપચાપ નીકળો મારી ઓફિસમાંથી બહાર. ઘરે આવું ને ત્યારે આના વિશે વાત કરીશું. જાઓ, જાવ ને. હવે સમજાતું નથી. આવા લોકોને આવા વિચારો ક્યાંથી આવતા હશે? માતાજીના વ્રત કરવા છે. જુઓ ગોપીઓ, આપણે જે જમણવાર રાખવાનું છે ને એનું લિસ્ટ બની ગયું. અને આ બધા છે એ આપણા મહેમાનોનું લિસ્ટ છે. પણ આ તમારી આટલી બધી બહેનપણીઓને બોલાવવાની હોય. પણ મમ્મી, તમે તો કેટલા દૂર દૂરના ત્રીજી પેઢીઓના સગા છે એને બોલાવો છો. મેં તો ખાલી મારી 10 બહેનપણીઓના નામ જ લખ્યા છે. લો બોલો, એટલે તમારી 10 બહેનપણીઓ તમને વધારે નથી લાગતી, પણ મારા આ બધા મહેમાનો તમને વધારે લાગે છે. 100 વાતની એક વાત. હા, આ બધું નહીં ચાલે. તમારી 12 બહેનપણીઓ થઈ. અત્યારે હજી આગળ લખાવાનું તો તમારું બાકી છે. હા, તો બાકી જ રહે ને. દર વખતે આપણે આ જમણવાર રાખીએ છીએ તો મિનિમમ 200 માણસને તો બોલાવીએ છીએ ને. હા હા, 201 થઈ. યાર, હા પેલા રામુડાને મારી ઓફિસનું એડ્રેસ આપ્યું છે કોણે તમારા બંનેમાંથી? હે? મેં આપ્યું તું, પણ એ તો ખોટું એડ્રેસ આપ્યું તું. ખોટું શું? ખોટા એડ્રેસમાં પણ સાચી જગ્યાએ પહોંચી જાય એમાંનો છે. અરે પણ એક વખત તમને ટિફિન મોકલ્યું હતું ત્યારે આપ્યું હતું મેં. શું થયું છે? કેમ? ઓફિસે આવીને મારી પાસે કંઈક વ્રત માટેના પૈસા માંગતો હતો. એ ઉપાડ લેવા માટે આવ્યો હતો ઓફિસે. હા, હવે આ ઓલી એની બાયડી રાધા આવીને મને કહે છે, શેઠાણી માતાજીના કઈ વ્રત કરવાના છે, આ શાના વ્રત કરવાના છે? મેં ના પાડી તો એના વરને તારી પાસે મોકલ્યો હશે. મમ્મી, એ તો મને પણ કહેતી હતી. મેં જ તમારી પાસે મોકલી. મારી પાસે પૈસા માંગ્યા અને તમે આપી દીધા હોત તો પણ. શું આપી દીધા હોત તો? ખાવા બધાને આવી બધી બાબતોમાં પૈસા આપતા ફરવાનું છે આપણે? અને આવા કઈ વ્રત હોય? આ 10 દિવસ સુધીના વ્રત? તમે પૈસા ના આપ્યા એટલે એનો વર આમની પાસે ગયો અને આમનું મગજ ફેરવ્યું ત્યાં જઈને. અરે કહેતી હતી કે આપણા આ બંગલાની અંદર કંઈક નાનકડી જગ્યા આપજો જ્યાં માતાજીની મૂર્તિની સ્થાપના કરી શકું. જગ્યા પણ જોઈએ છે આપણા ઘરમાં. હા. એક તો પૈસા આપણા લેવાના, વ્રત આપણા પૈસે કરવાનું અને ઉપરથી મફતની જગ્યા પણ જોઈએ છે. અરે લોહી પી ગઈ હતી. વાંધો એ જ છે ને. એક કામ કરો, આ રામુને છે ને આ કાઢો અહીંયાથી અને બીજા કોઈ નોકરને લાવીશું આપણે. આ લોકોને નથી અરે લાવી. ના ના ના, આ 200 લોકોનો જમણવાર અહીંયા ગોઠવ્યો છે. નહીં મળે બીજો રામુ તો શું કરવાનું? હા, આ ઘરમાં અને આમે ક્યાં આજકાલ નોકર મળે છે. વહુની વાત એમ તો સાચી જ છે. તો શું પછી મારાથી ને મમ્મીથી કામ નથી થતું. તમે ખોટી ફિલોસોફી બંધ કરો, ભલે પડ્યા રે અહીંયા. મળી જશે ભાઈ, કોઈ સારો વ્યક્તિ મળશે આના કરતા પણ. બાકી આ 10 દિવસના જે આ બધા માતાજીના બધા ફતવા ઘરમાં થવાના છે એના કરતા તો સારું રહેશે ને કોઈ બીજું આવે તો. અરે ના પાડી દીધી ને, નહીં કરે એ ફતવા. અને આમ પણ મેં ના જ પાડી હતી કે ભાઈ જગ્યા વગ્યા નહીં મળે. એક તો પહેલેથી જ એમને રૂમ આપીને રાખ્યો છે અને એ રૂમ પણ નાનો જ આપવાની જરૂર હતી. કેવડો મોટો રૂમ આપી દીધો મમ્મી. હા, તો કંઈ વાંધો નહીં, થોડા દિવસ રહેવા દે, પછી આપણે આપી દઈશું. હવે એ રૂમ હું તો છે ને ખરેખર કંટાળી ગઈ છું. અરે દિવસે જાણે એવી ડિમાન્ડ વધે છે કે એ લોકો આપણી ઉપર ઉપકાર કરતા હોય ને એમ. હા, ઓફિસમાં આવીને આમ હાથ જોડીને પગમાં પડીને એવી રીતે વિનંતી કરતો હતો કે જાણે
આવા હા. નાટક? હા તો પગ માર્યો ને ત્યારે ગયો, નકર તો એ જવાનું નામ જ નહોતો લેતો. મને એમ થતું હતું કે ઓફિસ મારી ને એની છે ને હું એની ઓફિસમાં ઊભો છું. કેટલા નાટકબાજ છે મમ્મી, આમને બરાબર રીતે સમજાવો ને તમે. આવા ખેલ નહીં ચાલે. શું સમજાવું તમે જ કહો મને ગોપી વહુ. એક તો કામવાળાની એટલી શોર્ટેજ છે ને, બાકી અબ્બી હાલ એને કાઢી મૂકત હું. મને પણ કંઈ નથી સમજાતું. એક કામ કરો, અત્યારમાં છે ને આપણે ત્રણેય કોઈ નવો કામવાળો કે કોઈ કામવાળી મળતી હોય ને તો સર્ચ કરવાનું શરૂ કરી દો. મળે એટલે તરત જ ઓન ધ સ્પોટ આને રજા ને પેલાને એન્ટ્રી આપી દઈશું. કરો, એક કામ કરો, છાપામાં જાહેરાત આપી દો, પણ એની પહેલા અહીંયા લિસ્ટ લખાવો. તમારા કોઈ ભાઈબંધને જમવામાં કહેવાનું છે, નહીતર પછી અમારા 201 થઈ ગયા છે. આ શું 201 થઈ ગયા છે ભાઈ? ઇન્વિટેશન તો આપવું પડશે ને મારે પણ. લાવ હું મારું લિસ્ટ લખી દઉં. હવે શું કરવું? હા, પૈસા કેમ ભેગા થાય? કેમ ભેગા થાય? હે ભાઈ, વાત સાંભળો. બોલો ને ભાઈ, શું કામ હતું? હા, મારે પૈસા જોતા છે, પૈસા આપો ને. ભાઈ, આવી રીતે કઈ ભીખ માંગવાના રીત છે? તમે જોતા તો હારા દેખાવ છો, નથી કે તમે અપંગ કે એવું કઈ ને તમે ભીખ માંગો છો? હા, સમય એવો આવી ગયો છે. કેમ, શું થયું? એમાં એવું છે ને કે હું ને મારી ઘરવાળી આ બાજુ સોસાયટી છે ને ત્યાં ખાવાનું ને એવું બનાવીશ, એટલે હું નોકર છું, સમજ્યા? બધા ઘરના કામ કરવીશ. અને આ હવે દશામાના ભરત આવે છે ને, તે મારા ઘરવાળીને દશામાના ભરત રહેવાનું છે, એટલે શેઠ પાસે ઉપાડ માંગ્યો પણ શેઠે નો આપ્યો. એટલે કા એ કે એ તો ફજે તો સમજે છે. લે, હા, એટલે કહું પૈસા આપો ને તો મારે માતાજીની મૂર્તિ લેવી. જો ભાઈ, હું હજી નોકરી ને ધંધો ને એવું બધું ગોતું જ છું. ધંધો તો કરું છું પણ કઈ શેઠ જો નથી મારી પાસે અત્યારે. એટલા છે આ ચિલ્લર. માતાજીને એટલી પ્રાર્થના કરજો કે મને હરખો ધંધે કરાય. ના, હું માતાજીને પ્રાર્થના કરું. વાંધો. માતાજી તમારું સારું કરે. જય માતાજી. જય માતાજી, જય દશામાં. હા, હવે એટલા રૂપિયા એ તો શું થાય? હે માતાજી, બોલો ને ભાઈ. મારે તમારું થોડુંક કામ છે. મારું મારું શું કામ છે? હું તો તમને ઓળખતો નથી ભાઈ. નથી ઓળખતા પણ તોય થોડુંક કામ થાય તો કરી દો ને. હા પણ બોલો ને, શું છે? તમને તો ખબર જ છે ને કે દશામાન વ્રત ચાલુ થાય છે. હા, દશામાનું આવે. તો હું બાજુની સોસાયટીમાં જ નોકર છું અને મારી ઘરવાળી નોકરાણી છે. તો એને છે ને, મુદ્દાની વાત કરો. મુદ્દાની તકલીફ છે કાંઈ? હા, મારે છે ને પૈસા જોતા છે, દશામાની મૂર્તિ લેવી છે. અચ્છા, પૈસા જોતા છે દશામાની મૂર્તિ લેવા માટે. આપો ને, માતાજી તમારું સારું કરશે. અરે માતાજી સારું જ કરશે, બધાયનું સારું કરે એવું નથી. તો આ તમારા શેઠ શેઠાણી કે આ કોઈ તમને કેમ? એ તો માતાજીને માનતા જ નથી, સમજ્યા? એને આ બધા નાટક લાગે છે એવું બોલે. કાંઈ વાંધો નહીં ભાઈ, એ બધાય માનતા હોય કે ના માનતા હોય, પણ અમે તો માની જી, ચિંતા નહીં કરવાની, બરાબર? અમે બેઠા છીએ. જય માતાજી. દશામાં 500 રૂપિયા. માતાજી તમારું ભલું કરે. ભલું બધાયનું. હાલો, જય દશામાં. જય દશામાં.
આજ માતાજીના વ્રત ચાલુ થાય છે ને હું જો અહીંયા બેઠી બેઠી રહું છું. માતાજીને એટલી દયા નથી આવતી. કાશ કે એવું થઈ શકત કા કે આપણે ભગવાન હારે વાત કરી શકીએ તો હું પૂછે માતાજીને કે માતાજી એવી તો મારી હું ભૂલ થઈ છે કે આ તમારી પૂજા કરવામાં, તમને યાદ કરવામાં ક્યાં થાપ ખાઈ ગયું કે તમે મને તમારું વ્રત કરવાનો એ મોકો ન દીધો, તમારી મૂર્તિની સ્થાપના ન કરી શકી. ખબર નથી પડતી કઈ વાતની સજા આપે છે માતાજી. માતાજી, મારી માતાજી મૂર્તિ. હા તમે ક્યાંથી લઈ આવ્યા? સુરત શેઠ પાસે પૈસા માંગ્યા હતા પણ શેઠે જ ના પાડી દીધી હતી. પછી છે ને હું મંદિર છે ને ઓલું મોટું ત્યાં બહાર બેઠો તે બધા પૈસા મને આપતા ગયા. પછી ઝાઝા પૈસા ભેગા થયા ને પછી હું મૂર્તિ લઈ આવ્યો. માતાજી, જોયું ને તે જે માણામાં શ્રદ્ધા હોય ને એની માતાજી ગમે એમ કઈ મદદ કરે જ તે નહીં. હા ઉભા રહ્યો, હું છે ને કંઈક લેતા ઉભા રહ્યો પણ ઉભા રહ્યો, હું છે ને નીચે કંઈક રાખવા લેતી આવું. હે દશામાં, પણ અશોક, હા હું કહું છું ખબર છે તમને, હા માતાજીની પૂજા કરી તો બધાને ખબર પડી જાય તો? હા મારી વાત સાંભળ તું. સમજો સવારે છે ને વહેલું જાગીએ ને બહુ અવાજ નહીં કરવાનો. આપણે ધીમે ધીમે છે ને આ માતાજીને આરતી કરી લેવાની. હો સારું, તો તમે અત્યારે આ માતાજીની મૂર્તિ લઈને આવ્યા તો કોઈ જોયા નહીં? નહીં, કોઈ એને જ જોયું. સારું સારું, મને તમારા ઉપર પૂરો વિશ્વાસ હતો માતાજી કે તમે મને દુખી નહીં કરો. બોલો દશા માતની જય. હું છે ને હમણાં ધીમે રહીને કોઈને ખબર ન પડે ને એમ થોડી ખાંડ લેતી આવું. માતાજીનો પ્રસાદ તો ધરવો પડશે ને. હા હાલો, આ વાંધો તમે મૂકી દે. અહીંયા એમ છે ને કોઈ આવતું નથી શેઠાણી નહીં. લેતી આવું. આ તમને ખબર છે માતાજી, આ જે વાતો કોઈ ન કરી શકું ને એ હંધી એ વાતો તમને કરું છું. રામો, રામો, હા, રામો ક્યાં છે? ઈ તો બહાર ગયા છે. બહાર જાઓ, બહાર ગયા છે. બહાર ગયો છે?
અરે મેં એને વાત કરી હતી કે તારે સવારમાં ઉઠીને મારી ફોર વ્હીલ સાફ કરવાની છે. હજી ફોર વ્હીલ સાફ નથી કરી એણે. હા તે ઈ શેઠાણીએ કંઈક બાર લેવા મોકલા છે એટલે ઈ બહાર ગયા છે. યાર કમાલ છે આ વ્યક્તિ. આને કહ્યું હતું કે મોડી રાત સુધી કદાચ જાગીને તારે ફોર વ્હીલ સાફ કરવી પડે તો કરી નાખજે, પણ નહીં. આ ઉપરથી મેં જોયું મારી ફોર વ્હીલમાં હોતુંય નથી ફેરવ્યું એણે. કાંઈ વાંધો નહીં, હા હમણાં હું કહી દઉં. પણ આવી રીતના કેમ ઊભા છો? કમર દુખતી હતી ને મને એટલે આમ ઊભીશું. બહુ તકલીફ જેવું હોય તો પછી દવા લઈ આવો. ના જરાય નહીં, રેવડી. સમજાતું નથી કે આમ અજીબ રીતના કેમ ઊભા છો અને છોડો બધી વાતો, મારે ક્યાં એમાં પડવું છે. એક કામ કરો, તમે મારી ફોર વ્હીલ સાફ કરી દો, મારે ફોર વ્હીલ લઈને બહાર જવું છે. જાઓ હારું. જાઓ, તમને કહું છું. પેલા મોટા લોકોને જવાનું હોય ને, તમે જાઓ પછી હું આવું. હું ઉપરથી ચાવી લઈને તમને નીચે અંબાવું છું. ના નીચે જાઓ ને, ફોર વ્હીલની ચાવી તો જોઈશે ને સાફ સફાઈ કરવા માટે. હું લેતા આવીશ. હું ગાડી સાફ કરી દઉં પછી તમને ચાવી આપું. હો તમે ત્યાં સુધી આરામથી બેહો. આવો. હા. નીચે. હે ભગવાન, માફ કરજો માતાજી. જલ્દી કરજો, મારે જવું છે પછી. બસ આવો. આ શું? અચ્છા, તો વાત આ છે. આ માતાજીને છુપાવવા માટે થઈને અને કમર દુખતી હતી તો સારું થયું ઉપર આવ્યો માતાજી, હે કે તમને જોઉં ને જોઈ શક્યો. બાકી મારા ઘરમાં આવા બધા ફતવાઓ ચાલી રહ્યા છે, કોને ખબર પડે? તમને શું લાગે છે અમારા ઘરમાં તમારા માટે કોઈ જગ્યા છે ખરી? ને આમ પણ આ બહુ આ લોકોને શ્રદ્ધા છે તમારા ઉપર, તો તમે હાજરા હજુર જો તો કેમ આ લોકો આવા કામ કરે છે? મને કહેતો હતો પેલો રામુ કે આમ તમારી પાસે અરજી મૂકીને તો પૈસાવાળા થઈ જવાય. ચલો આજે હું પણ તમારી પરીક્ષા લઉં. આજે છે ને મારે 1 કરોડ રૂપિયાનો ધંધો જોઈએ છે. તમે હાજર છો ને? હે તો પછી એક કામ કરો, મને ગમે ત્યાંથી 1 કરોડ રૂપિયા લાવીને આપો તો માનું હું તમને કે ખરેખર માતાજી નામની કોઈ વસ્તુ છે. બાકી આ મૂર્તિના ફતવા કરવામાં મને કોઈ શોખ નથી અને હું માનતો પણ નથી. આજે તો શું, ક્યારેય નહીં માનું કે તમે માતાજી સ્વરૂપે હાજરા હજુર છો. અને આ શું છે? આ જુઓ ને, આ ઘરને કઈ રીતે રાખ્યું છે. અહીંયા માતાજી, ઉપર માતાજી. ખોટે ખોટા ધતિંગ કરે છે ને. હવે વારી પાડું છું આ લોકોની. હા, બચાવી શકતા હોય ને માતાજી તો બચાવી લેજો એને. હું પણ જોઉં છું કે ક્યાંથી આવો છો તમે. ગોપી, ગોપી, અરે પણ શું છે? યાર શું ચાલી રહ્યું છે ઘરમાં? હું તને એ કહેવામાં આવ્યો છું અહીંયા. શાંતિથી ન આવી શકું? ખબર છે આપણા બે વચ્ચે બહુ ઝઘડા ચાલે છે, પણ નોકરોને ખબર પાડશો હવે? મારી વાત સાંભળીને તારા મનમાં પણ શાંતિ નહીં રહે. શું કામ? કારણ કે કામ જ એવું થયું છે ઘરમાં. શું થઈ ગયું પણ? આપણા નોકરિયાઓ ઘરમાં માતાજીની મૂર્તિને પ્રસ્થાપિત કરીને બેઠા છે. મૂર્તિ ઘરમાં ક્યારે ઘૂસી ગઈ? એને ના પાડી હતી ને લાવવાની. ઘરમાં ક્યારે ઘૂસી ગઈ એવું તું મને પૂછે છે? તો કોને પૂછું? અરે આખો દિવસ તમે લોકો ઘરમાં હોવ છો, તું હોય છે, મમ્મી હોય છે. આ મૂર્તિ ઘરમાં લાવ્યા એ બધી વસ્તુ તો ઠીક છે, પણ સ્થાપના પણ કરી દીધી છતાંય તમને લોકોને ખ્યાલ નથી કઈ? મમ્મીએ જ હા પાડી હશે, મમ્મીને પૂછ્યું હશે. એમને એમ તો ન જ લાવ્યા હોય. સવાલ જ ઊભો નથી થતો. મમ્મી ક્યારેય પણ આ ના પાડે. મમ્મી તો આ બધી વાતોના વિરોધી છે. તો પછી આ લોકો મૂર્તિ કેમ લાવ્યા છે ઘરમાં? આપણે ના કહી હતી ને, પૈસાય નથી આપ્યા મેં તો. મેં પણ કઈ નથી આપ્યું. તો મમ્મી તો ના જ આપે. પછી હા તો કાંઈ એમની મનમાની છે યાર. એટલે જ કહું છું કે નોકરોને ઘરમાં ન રાખો. કામ કરવા આવે અને કામ કરીને જતા રહે. અહીંયા ને અહીંયા શું કામ પડ્યા રાખો છો? ઉલટા ચોર કોટવાલ કો ડાટે એવી રીતના તું મને કહી રહી છે.
હા જ્યારે મેં વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આને ઘરમાંથી કાઢો ત્યારે તે જ કહ્યું હતું કે ના 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 રહેવા દો, પછી નોકર નહીં મળે. જોયું ને આ રાખવાના શું પરચા આપ્યા એ. હા તો નોકર નથી મળતા તો એમ જ કહું ને, માંડ મળ્યા છે, પણ એનો અર્થ એવો નહીં કે આ લોકો માતાજીની મૂર્તિને ઘરમાં રાખશે અને આપણે ચૂપ રહેશું. આજે મૂર્તિ આવી છે, કાલે બીજું કંઈક આવશે અને પછી તો મને લાગે છે કે ગામડાનો બધો સામાન લઈને આવતા રહેશે અહીંયા, કારણ કે આપણે જ છૂટ આપીએ છીએ ને. એ જ તો કહેવું તો પડશે, પણ એક મિનિટ, એની પહેલાં મને મમ્મીને પૂછવા દો. ક્યાંક એવું તો નથી કે મમ્મી પાસે પરમિશન લઈને પછી આ બધું કર્યું હોય? મમ્મી, મમ્મી, અરે મમ્મી સાથે વાત કરીશ, મમ્મીને કંઈક ખોટું લાગશે તો ગોપી ઊભી રહે. જો એ શું છે? ખાવાનું. ઘરમાં અમે કોઈ નથી જમ્યા અને તારે એ પહેલા જમવાનું લઈ જવું છે ઉપર. ના ના, એમાં એવું છે ને કે મને ને અશોકને ભૂખ લાગી હતી ને એટલે લીધું. અને આ અત્યારનું નથી, તાજું ખાવાનું નથી, તો ન્યાસ પડ્યું છે. આ તો કાલનું છે. કાલનું છે ને, કાલનું એ અઠવાડિયામાં નખાઈ ગયું છે. લાવ ખોલીને જોવા દે. હું શું કહું, તમે ક્યાં અમારા ગરીબ લોકોનું ખાવાનું જોવો હે? અને અરે અમારા ખાવામાંથી વધે પછી તો તમારે ખાવાનું છે, તો તમે હાના ગરીબ? અમે જે પકવાન ખાઈ ઈ તો તમે ખાવશો. તમારું વધેલું ઘટેલું અમે ખાઈ, તમે ખાઓ ને પછી અમે ખાઈ તો એટલો તો ફેર પડે કે નહીં એમ શેઠાણી? વધેલું ઘટેલું ખાવ ને, પણ ખાવ છો તો પકવાન જ ને. આમ સૂકા રોટલા અને કાંદા તો નથી ખાતા. વાતની એક વાત તમને કહું છું ને, અમારા જમ્યા પહેલા તમારે જમવાનું નહીં લઈ જવાનું. જ્યાં સુધી આ ઘરમાં હું, મારી વહુ, મારો દીકરો ન જમે ને ત્યાં સુધી તમારે ઘરમાં જમવાનું નહીં લઈ જવાનું. કોઈ દી નો જમું એટલે તમારી પહેલા કોઈ દી નો જમું. તો લાવો. ઉભા રહ્યો, પહેલા મારી વાત તો સાંભળો. જો એમાં એવું છે ને કે આ ખાવાનું અત્યારે મેં લીધું એટલે આના પર મારું નામ થયું, બરોબર કે નહીં? તારા બાપ દાદા આની ચિઠ્ઠી લખીને ગયા હતા. ઓલું સાંભળું નથી? ખાને ખાને पे દાને દાને पे लिखा है खाने वाले का नाम. તો હવે આના ઉપર અમારું નામ લખાઈ ગયું, અમારા ગરીબનું નામ. ને તમે આવા અમીર મોટા માણા ખાઓ તો કેવું લાગે? પેટમાં જાહે ને તો પેટમાં દુખ છે. મમ્મી, હા ગોપી વહુ, શું કહો છો? કંઈક કામ લાગે છે, જો સંભળાતું નથી નહીં? એ આવું છું, ઉભા રહો. હે માડી રે, આ તો ઉપર જતી રહી. એ ગોપી વહુ, તમારું કામ પછી પતાવું છું. મને છે ને પેલા આને સીધી કરવા દો. તમને ખબર છે, માંડ માંડ લઈને આવી આ શેઠાણીએ પકડી લીધી હતી મને. માતાજી, આ થાળ તમારા હાટું લઈને આવીશું. તને શું લાગ્યું? હા, કે તું બચી ગઈ? ને આ શું? આ ક્યારે લાવી આ? હા, ભારે હું લાવ્યો હતો. તારી પાસે રૂપિયા નહોતા અને આ બધા ધતી, એ બધું તો જવા દે. પેલા એ કે આ જમવાનું શું કામ લાવી? હા, માતાજીને થાળ ધરવા. એ બાજુ પર ગઈ તારી આ માતાજી. ક્યારની મંડાણી છે? હા, માતાજી માતાજી માતાજી. જો તો ખરી, ચોરી છુપેથી આપણા જ ઘરનું ખાવાનું આ માતાજીને પતરાવે છે. હા, વાત કરી મને દેવાની. શું કામ એને ના પાડી હતી ને તને કે આ બધું અહીંયા નહીં કરવાનું? હું તમારા બધા આગળ હાથ જોડું, બસ માફી એ માંગુ કે તમારા ઘરમાં તમને જાણ ન કરી. ખાલી દહદી મારા માતાજીને એટલી જગ્યા આપી દો ને. અમે લોકોએ તને પરમિશન આપી હતી, નહોતી આપીને તો પછી આ બધા બવાડા કરવાની કોઈ જરૂર નથી. એક કામ કરો, તમે બે ઉપરવટ થશો એમ? ના ના, અમારી હું ઓકાત છે કે તમારી ઉપર વટ જઈ. ઉઠાવ તારી માતાજી, ઉઠાવ. ના ના, તમે આ શું બોલો છો? અરે હું બોલો છો એટલે અહીંયા ઉપર તમે મંદિર ખડકીને રાખી દીધું, અહીંયા હવે બેસાડી દીધા તમારા માતાજીને, એટલે શું અમારે આ બધું માતાજી માતાજી કરી દેવાનું છે? અરે અમે તો આ તમે રહેવા આપ્યો છે એ રૂમમાં મૂકીશ મૂર્તિ. પણ અમારું છે ને ભાઈ, અમારા ઘરમાં અમને નથી પોસાતું એટલા માટે ના પાડીએ છીએ ને. એક કામ કરો ને મમ્મી, સાઈડમાં આવો ને, હું ત્યાં બધું હટાવું છું. આ શું માંડ્યું છે? શેઠ નહીં, ક્યો ને કઈ.
ખાવાનું બનાવીને મૂકી દીધું. શું થયું? અરે શું કરો છો તમે? છોડો ને મમ્મી, એમનાથી કંઈ નથી થતું. લાવ. ઉઠાવો તમે. એક મિનિટ. મને ઉઠાવા દે, તારાથી નહીં ઉઠે. કરે છે આ. અરે તું આમ આવ ને, હું હટાવું છું. હા? કઈ રીતે આ બેસાડ્યા છે? સમયસર જમતો નથી ને એટલે. લાવ. શું ચોટાડ્યું છે નીચે? ફેવિક્વિક. કઈ ખીલા બીલા મારી શેઠાણી છે? નહીં, શેઠાણી, 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 રહેવા દો. શેઠાણી, શું કરો છો મમ્મી? ખીલા ખોડિયા હશે, ગાંડો. હા, એ વાત પણ સાચી. શેઠાણી, શેઠાણી નહીં. ખીલા તો કશું નથી માર્યા. શેઠાણી, શું કર્યું છે હા? હા, માતાજીની મૂર્તિ સાથે શું કર્યું છે કે અમારાથી આ ઉઠતી નથી? અમે કાંઈ નથી કર્યું શેઠાણી. નાટક બંધ જો, કરો. ખીલા માર્યા છે ને? અમારા ઘરમાં ખીલા મારવાની હિંમત? અરે ના નથી માર્યા. તો શું માર્યું છે? ઉખાડો બે અત્યારે ને અત્યારે ઉઠાવો અહીંયાથી. તું જ લાવ્યો છે ને? ઓય, તું જ લાવ્યો. ઉઠાવ, પણ ઉઠાવ. ચાલ કાટ. સંભળાય છે તને? ઉઠાવ. આ શું? મમ્મી, તમે પણ આટલા ઝાડા પડા છો તો ખાલી મૂર્તિ નથી ઉઠાવી શકતા? ન ઉઠી એટલે જ તો. આખો જ જાતું ન કેમ ઉઠે? હા. એને ઉઠાવીને અત્યારે કરો ને. આ તમે પ્રયત્ન કરી લ્યો. તમારાથી એ છે ને જીબડી બંધ રાખ. તમે લોકોએ કંઈક જાદુ કર્યું છે. કર્યું છે. હા, હવે તો જાદુ જ કર્યું છે જા. અને આને છે ને જાદુ ન કહેવાય, આને માતાજીનો પરચો કહેવાય. પરચો કરો ને, કરો માતાજીની મૂર્તિને ઊભી. લ્યો હાથમાં. પરચાની તંબુરો તારો પરચો. માર તો શું છે? નો એલી ને નો જલે. તમારા જેવા નાસ્તિક જ્યાં રહેતા હોય ને મને લાગે છે કે માતાજીને એમય નહીં રહેવું હોય. સાચી વાત છે. અને હું કહેતા હતા કે આવા બધા ભવાડા આવું બધું અમારા ઘરમાં ન હાલે. ઠીક છે, નથી રહેવું તમારા ઘરમાં. જ્યાં અમારા માતાજી માટે જગ્યા ન હોય ને ઈ ઘરમાં હું રહેવા નથી માંગતી. દામિની, મારી વાત સાંભળ. હા, હવે 10 દિવસ સુધી છે ને માતાજીનું અહીંથી ઉત્થાપન ન કરાય. ભલે એ આપણને મારે, છી કરવું એ કરે, પણ આપણે 10 દિવસ છે ને સહન કરી લેવું. સમજે તું? સાચી વાત છે. તમે લોકો નાસ્તિક છો, તમને લોકોને જરાય શ્રદ્ધા નથી. મને ને મારા ઘરવાળાને માતાજી ઉપર પૂરેપૂરી આસ્થા છે, પૂરેપૂરો વિશ્વાસ છે. હવે સેને જે થવું હોય એ થાય. કદાચ તમે અમને મારી નાખો ને તો એ મારા માતાજી અહીંયા રહે અને અમે અહીંયા જ રહેવું. કારણ કે અહીંયા સુધી માતાજી લઈને આવ્યા છે. હવે આગળ તે છે ને એ જ રસ્તો દેખાડશે. અને તમે શું કહેતા હતા છે કે માતાજી હોય તો તમારી જિંદગી થોડી આવી હોય, હે? તમને પૈસા નો આપ્યા હોય, પણ અમારે છે ને પૈસા નથી જોતા. પૈસા જો અમારી પાસે આવી જાય ને તો અમે તમારી જેમ નાસ્તિક બની જાવ. બસ અમે ભલા ને અમારા માતાજી ભલા. સાચી વાત છે. અમને આ રૂપિયો નથી જોતો. કેમ કે જો રૂપિયો આવવાથી આપણાથી આપણો ભગવાન દૂર થતો હોય ને તો એ રૂપિયા છે ને હાવ નકામા છે, કોઈ કામના નથી. ને હવે કદાચ તમારે છે ને અમને બાની નાખવા હોય ને તોય છૂટશે. તમને છૂટશે. એ સારું. હવે તારા માતાજીના જે વ્રત બત છે એ પતાવો. એટલે ને શાંતિથી બતાવો. હા, અમને કોઈ વાંધો નથી હવે. તારે 11મા દિવસે છે ને તારે અમે આ ઘરમાં નહીં હોય. હા, રામુ, રાધા, તમે લોકો અહીંયા રહી શકો છો. કામ અમે અહીંયા રહ્યા, અમારા માતાજી મારા દશામાં અહીંયા રહી તો તમને ગમતું જ નહોતું ને. હવે બીક લાગી ગઈ મારા માની. એટલી કામથી મૂર્તિ તમારાથી ઊંચી ન થાય
વજન હતો એટલે મારી માં હાજરા હાજર છે ને એટલે. હા એ તો ભૂલ થઈ ગઈ. મારી આંખે હા અમને માફ કરી દે. અમને નહોતી ખબર કે આવા કળિયુગમાં આ દશામાં આટલા બધા હાજરા હજુ છે. આજે પહેલી વખત અમે આવું બધું જોયું ને એટલે હા હાથ છોડીને માફી માંગીએ છીએ. માતાજીની ને અને તમારી બે અમારી માફી માંગવાની જરૂર નથી. તમે અમારું કાંઈ નથી બોલ્યા. માતાજીની માફી માંગો. મમ્મી, હે માતાજી માફ કરી દેજો. તમે તમને ઓળખતા નથી ને એટલે આવું છો અમારા. ગોપી બહુ ચુંદડી ઓડાડી દો માતાજીને. મને બીક લાગ્યો મમ્મી. હા, હું હા. ઓઢાડું. હું માની ગયો છું કે તમે હાજર આવજો છો. મને તમે પરચો બતાવી દીધો છે. કોઈ પણ માતાજીનું ક્યારેય અપમાન નહીં કરું માં. હા મને માફ કરી દેજો ને મારી. હું પણ નહીં કરું હો માતાજી. અને આ માતાજીને જે થાળ ધરાવવાનો છે ને 10 દિવસ પકવાન બનવા જોઈએ હો પકવાન. ઉપાધિ કરો. એ મારી માં છે, મારી દશામાં. એ હાંધાઈની ભૂખી નથી, એ તો ભાવની ભૂખી છે. દશામાં નામ છે એનું. જો એનો હાથ આપણી માથે આવશે ને તો આ તમારી પાસે જે છે ને એનું 10 ગુણ્યા આપશે. પણ જો એની સામે જાઓ ને તો દશા બે તો વાર નહીં લાગે. હા મારે કઈ સંતાન બંતાન થતું નથી તો દશામાનું વ્રત કરું તારી જેમ. તમારે થાય ખરું? હા, માતાજી પાસે જે માગો ને એ આંધો એ આપે. બોલો છે દશામાં. જય દશામાં.